માર્કેટ દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મોર્ગન સ્ટેનલીનો જે રિપોર્ટ છે ઓવરવેટનો કોલ મેન્ટેન રાખ્યો છે મોર્ગન સ્ટેનલીએ, પરંતુ ટાર્ગેટ પ્રાઇસ વધાર્યા છે. 1701 પ્રતિ શેર હતા ત્યાંથી વધારી અને 1847 પ્રતિ શેરના લક્ષ્યાંક મોર્ગન સ્ટેનલી રિલાયન્સ પર આપી રહ્યું છે. અને આમ રિવાઇઝડ પ્રાઇસ ટાર્ગેટ જે છે એ અહીંયાથી અપસાઇડ 20%નું પોટેન્શિયલ તેઓ આ સ્ટોક પર આ કંપની પર જોઈ રહ્યા છે. 3 બિલ્ડિંગ બ્લોક્સ અને $50 બિલિયન વેલ્યુ ક્રિએશન જે છે એને કારણે આઉટલુક વધારે બુલિશ થઈ રહ્યું છે આવનારા સમય માટે ને 2026 માટે. બધા જ વર્ટિકલ ફ્રી કેશ ફ્લો એટલે FCF પોઝિટિવ થયા છે. કંપનીના જે બધા અલગ અલગ વર્ટિકલ્સ છે એ અને નવા ગ્રોથ ફ્રન્ટિયરમાં કેપિટલ કંપની સતત લગાવી રહી છે એને પણ તેઓ અહીંયાથી પોઝિટિવ ગણાવી રહ્યા છે મોર્ગન સ્ટેનલી. કોવિડ બાદ અગર જોઈએ તો કંપનીએ જે $80 બિલિયન રોકાણ કર્યું છે એનો ફાયદો આવનારા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ખાસ કરીને મળશે એ મોર્ગન સ્ટેનલી માની રહ્યા છે. ને અર્નિંગ્સ અપગ્રેડ સાથે વેલ્યુએશન રીરેટિંગ જે છે એ આવનારા ક્વાર્ટર માટે એટલે કે 2026ની અગર વાત કરીએ એના બધા જ ક્વાર્ટરમાં કંપની અહીંયાથી જોઈ રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે મોર્ગન સ્ટેનલી, ખાસ કરીને અર્નિંગ્સ અપગ્રેડ અને વેલ્યુ રીરેટિંગ. ઓવરઓલ એક બુલિશ રિપોર્ટ આપણે જોઈ રહ્યા છીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર. MS દ્વારા ઉપલા લેવલથી થોડો ઘટાડો છે સ્ટોક પર, પરંતુ આ રિપોર્ટ ઘણો પોઝિટિવ છે.